હાલો 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 આવી જાવ રસ્તાનો વાલ સસ્તામાં ભાઈ. હાલો આ તો ઓળખે ઈ લઈ જાય. હા વાવ પત્રી. એલા ઓહો એલા આવું શરૂ કર્યું તે તે હા આવું ચાલુ કર્યું જો. હા હા આવું તો આવું કામ ધંધો તો કર. એ મારું તો કામ હાલ્યા જ કરે પત્રી. એ એ ઓલું કસરત કરવાનું કેટલા વાળું છે? કસરત કરવાનું જોશ તારે? હા. એ લાવ્યો શું માંગું પણ તારે કામનું હોય ને તો 50 ઓછા આપજે. ભાવ હું તારે લેવાનું છે કે ખાલી ભાવ જ પૂછવા આવ્યો છું? ના ના લેવાનું જ છે, તું ભાવ કેતો લઉં. એ 500 રૂપિયામાં લઈ જા લે. કેટલા? 500 રૂપિયામાં. 500 ને? હા હા આખો રસોડાનો સેટ છે. હા હા શું ભાવ એનો? હવે તારે રસોડાનો સેટ શું કરવો છે? અરે ખેતર લઈ જવા કામ આવે ને. કાંઈ વાંધો નહીં, પાલટી બાલટી હોય તો એમ ને. હા જોવે છે હા જો આ તો પેલા બધા ગણીને આપવાના છે. હા પાકો શેઠ તો ભાવ કહી દે ને. એ આખો જોઈજો તીનના છે એલ્યુમિનિયમના. હા ભલે ભલે 1000 રૂપિયા. હા એટલે હવે બધી વાત જવા દે, તું ખાલી આ પૂછવા આવ્યો છો કે કાંઈ લેવા આવ્યો છો? ઓ હે ટીવી તો કંપની નું લાગે. જોઈજો હા એટલે શરૂ છે શરૂ. હે હા એનો શું ભાવ? એ ભાઈ આ બધી વસ્તુનો ભાવ પૂછીશ ને ત્યાં આખો દી થશે. તારે જોવે શું ઈ કે? અને ના ટીવી નો ભાવ હોય ટીવી નો ખેતર મૂક દો. તે બધું તારે ખેતર મૂકવા લઈ જવાનું છે? કેને ભાઈ કેને? લેવાની છે? એ લેવાની હોય કે ન લેવાની એક કામ કરીને હા. આપણે બે પાર્ટનર. વાહ ભાઈ વાહ, આ કામ ગમ્યું લે તારું. બરોબર ને? હા હાલો 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 રસ્તાનો માલ સસ્તામાં. એ ભાઈ ઈ રાડું પાડવા વાળો હું છું. તું ટાઈમ પાસ કરતો જા, મારે હમણાં બીજા ઘરાક આવશે. એટલે હું હવે પાર્ટનર નહીં એમ? બિલકુલ નહીં. વાહ દોસ્ત વાહ, બાકી તું ખતરનાક હો. કેમ? બાકી પાર્ટનર નહીં રાખો ને એમ ને? હવે આ ગામમાંથી બધું ગોતીને ભેગું કર્યું છો અને હવે તારે સીધું ત્યાર ઉપર. વાહ એ એટલે ગામમાંથી ગોતીને ભેગું કર્યું એટલે? એ આ જૂની વસ્તુ છે ને એવું લઈ જાઓ, કોકને કામ ન હોય એ પાછું મારી આગળથી લઈ જાય. હા એટલે તું જૂની વસ્તુ રાખે? હા જો નકામી વસ્તુ હોય ને એવું રાખી લો, પાછું કોકનેથી બહુ કામનું હોય. હે હા હા તે કાંઈ વાંધો નહીં, તો પાર્ટનર નથી હો મારે. નહીં રાખવાનો નથી. હાલ આ પોપનો ભાવ હું? એ ભાઈ હવે તું મને હેરાન કરતો જાને. હા તે પણ ટૂંકમાં જૂની વસ્તુ રાખે ને? હા રાખું છું, આ બધી જૂની જ વસ્તુ છે અમુક બધી. એટલે હું રાખું તો રાખીશ ને? એ તારે મને જૂની આપવાની, સામે તારે બીજું કઈ વસ્તુ જોતી હોય તો આપવાની. નકર પૈસા? હા નકર પૈસા. હા એટલે કાંઈ વાંધો નહીં હો. હા જા ખોટો ટાઈમ પાસ કરવા આવે. હાલો આવી જાવ. કા વાડી આટો મારી આવ્યો? ના થતો બાપા અત્યાર સુધી. હા તો ચાર કવડી છે. સાર તો બરોબર જ છે પણ બાપા ઉપલા છે ખૂણામાં છે ને રોજડા આવે છે. હે હા રોજડા આવે છે કાંઈ ખાઈ નથી ગયા ને? ખાય તો યા તોય ને બાપા બોટી યા. લ્યો તારે તો હવે રોજડા છે ને આપણી જાહેરાત થવા નહીં દે લાગે એવું બને. તો હું પણ બાપા આવે છે કેમ પછી? સરપંચના શેઠેથી, કારણ કે સરપંચે છે ને ઝટકા મશીન મૂકી દીધું ફરતું ખેતરમાં, એટલે હવે રોજડા જાય ક્યાં આવે. સરપંચે ઝટકા મશીન મેગી દીધું હોય તો પછી ને આજ પર શેકતા એને હું વા લાગે? આપણે બે એક શેઠો તો છે. હા હવે ગજલા રોજડાનું કાંઈક કરવું તો પડશે હો હારું. બાપા મારે તો શું કરવું હવે? હું તો જાવ રોજ લ્યો, પણ એ રોજડા શું છે ક્યારેક પાછા હામાં થાય. તે કાંઈ વાંધો નહીં પડે. સરપંચે ઝટકા મશીન મેક્યું હોય તો આપણે ઝટકા મશીન બાંધી દઈએ ને તો. બાપા ઈ કરવા રેખું લ્યો. આ તો કરી જ ને કાંઈ ને ઝટકા મશીન બાંધી દીધું હોય ને તો રાતે ખાલી શરૂ કરવા જવાનું, જે આત્મી વાળો કરી ઉજાવાનું ઘરે આરામથી. એક પણ રોજડું ન આવે અંદર ને જાય થઈ જાય મોટી આપણી. હા આપણે કાંઈ ઉજાગરો જ નહીં એને છે ને રોજડાય ન આવે. હા પણ એક કામ કરીને ઝટકા મશીન કેટલાનું આવતું છે? સરપંચે લીધું ને એ 500,000 નું આવ્યું હતું. 5,000 હવ તો પછી હું તને 5,000 આપું, તું ઝટકા મશીન લઈ આવ. હા તો ઈ હારામ હારું લ્યો. બરોબર ને? ઝટકા મશીન લેતા એટલે આપણે છે ને બાંધી દઈએ કાલે. હા તો કાંઈ વાંધો નહીં. એ આલે 5,000 લેતા હું. હા ઝટકા મશીન લેતો ત્યાં જાતું. હાલો આવી જાવ. ઓળખે ઈ લઈ જાય. રસ્તાનો માલ સસ્તામાં ભાઈ. હા આવો. આવી ગયા. હે પત્રી તું પાછો આવ્યો? હા લે હા હું એ ઝટકા મશીન નો સામાન છે. અલે પકડ. ઝટકા મશીનનો સામાન છે તો હું ભાડું છું, પણ અહીંયા હું કામ લાવ્યો એમ? એટલે હમણાં તો કઈ જો વેસવા
વેચવા લાવ્યો હા એ પણ આ તારે હું કામ વેચવું છે એ હવે છે ને શાક બકાલું બધું વેચી દીધું એટલે હવે છે ને જમીન પડતર ભરી છે સમજ્યા તો મેં કીધું વેચી દઉં અને આમ તું તેને મારા બાપા કે નવું લઈ લેવું છે આપણે આ ઘણા વર્ષો છે ને એટલે ઠીક એટલે વેચવું છે હા હા તે વાંધો નહીં ભલે પડ્યું શું બોલે અને ભાવ ક્યાં કેટલા આવશે એ ભાવ બધું રહેવા દે એ કરતા આમાં તારે જે જરૂરી હોય એ વસ્તુ લઈ લે ને ના 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 મારે કઈ આવી કઈ જરૂરી મારે આવું ન હોય મારે જરૂર ન પડે કાંઈ વાંધો નહીં 1000 રૂપિયા આવે આના કેટલા 1000 રૂપિયા હવે એ 1000 રૂપિયા ન હોય હો મારો ભાઈ નવું લેવા જાવ ને તો કેટલું મોંઘું આવે આનું હા એ કેટલું મોંઘું આવતું છે પણ વાપર્યું છે ને તમે એટલું હવે તારા ને મારા ને 2500 રૂપિયા આપી ચાલ એ હવે તારે વેચવાનું જ હોય તો છેલ્લા 1500 આપી દઉં છું બોલ નકર લેતો જા તું તારે તો 1700 આપી ચાલ લેવા હા અને આમ જો આવી વસ્તુ તમ તારે મારે હાલે તે હોય તો લેતા હશે અને શરૂ છો પાછું હા તે તો હું જોઈ લઈશ હા નકર શેડો દે ઝટકે માર દઉં ના ભાઈ ના તું થોડો ખોટું બોલવાનો છો હા હા આ તો વાંધો નહીં હો. આ તારે પોતાનું જ છે ને પાછું અલે વયો ગયો કાંઈ વાંધો નહીં અને હમણાં હું 2000 કમાઈ જવાનો છું લે આવો ગજુભાઈ એ રજા હા આ હું ચાલુ કર્યું લે આ તમે જે જો એ ચાલુ કર્યું ભંગારી એ ભંગારી નો કહેવાય જૂની વસ્તુ લાવશો ને એ બીજાને વેચું છું એ ભંગારી કહેવાય અચ્છા હા આ તો તબલુન માયક ને ટીવી ને વાસણ મૂકવાનો ઘોડો ને દવા છાંટવાનો પંપ છે બધી વાસણે છે એ આમાં જેને જે વસ્તુ જોવે ને એ લઈ જાય આ શું છે હા જો ઝટકા મશીન ઝટકા મશીન છે હા બતાય તો જો નવી પ્લેટ છે હો એક જ વર્ષ વાપરેલી છે બેટરી છે પછી હા બેટરી છે બેટરી ઝટકાનું મશીન આખો સેટ છે જો વાહ ભાઈ વાહ કામ થઈ ગયું લે મારે આમ થોઈ તે છે ને ઝટકા મશીન જ ગામમાં લેવા જવાનું હતું કાંઈથી લઈ લઉં હા તે લઈ લેવાય એમાં શું વાંધો પણ પાછું બહેન નહીં હોય ને હાલે તો ખરી ને ચાલુ છે ને એ ભાઈ ચાલુ હે હા છેડ આપી દઉં ના ભાઈ ઈ તો મારા ખેતરે બાંધવાનું છે હા આ સસ્તામાં આપી દેવાનું છે ને આ ભંગારનો માલ છે એમ તો કહું 3000 સસ્તું કઈ પાછો 3000 કે 3000 કેમ થાય તને ખબર પડે રહી ગયા એ આ લેવા જાવ ને તો આ બધું 5-6 હજાર નું થાય હો આખો સેટ આ તો જૂનું છે ને ભાઈ જૂનું એટલે બહુ જૂનું નહીં વરસદીનું જ છે જૂનું હું નવું લઈ લઉં હવે હે? હા તો તમારી મરજી જાઓ જાઓ ગોતો ના ભાઈ નવું તો 5-6 હજાર નું પડશે હા તો એ તો હું બોલું છું આ તો કાંઈ વાંધો નહીં લાય ભાઈ હા અલે હા લઈ જાઓ તમે તમારે રજા વાળો લે ઈ મારે આપવાનો હવે ઈ લઈ લેજો જાવ દુકાનેથી આ ઈ તો કઈ મોંઘો ન આવે કિલો ભાવમાં લઈ લઈશ હા વાળો આમ તો આમ જૂનામાં લાવશે ને તો હું પગાડી દઈશ તમ તારે આ તો ફોન કરી છે પાછો ભલે જોયું વાળો આયા ગોતે હાલો આવી જાવ હા આવ્યો હો ઝટકા મશીન બાબા બેટરી આ જો ઝટકા મશીન નું મશીન નવી પ્લેટ વાહ હે ગજુડા હા કેટલામાં લાવ્યો બાપા સસ્તામાં પતાવીને આવ્યો સસ્તામાં એટલે કેટલામાં ખાલી 3000 માં 3000 માં અરે વાહ ભાઈ વાહ ત્યાં પહેલી વાર ફાયદો કર્યો છે વાળાના પૈસા બચી ગયા આપણે અરે તો હું ચાલુ છે ને પાછું અરે હા વાંચો નહીં ચાલુ હોવો જોઈએ લે હવે કાલ બાંધી જ દેવાનું થાય છે આપણે કાંઈ વાંધો નહીં બાપા હું તો છે ને ગામમાં જતો તો ને ત્યાં તો વાડામાં છે ને રાજ્યો મળ્યો ના જો મળી જઈ ત્યાં તો હું તું ભંગારની દુકાન ચાલુ કરી એને તું રાજા કે લાવ્યો અરે જૂની નવીન ભંગાર જેવી વસ્તુ ને બધી વસ્તુ ત્યાં રાજા કે લાવ્યો એમ ને તો વાહ, નવું તો 5-6 હજાર નું થાય આ 3000 માં જ પત્યું વાંધો નહીં બધું આવી ગયું એનું મશીન ને બેટરી ચાર્જર ને અને આમ જો આપણે ઝાડ ઊભી થઈ જાય ને પછી આને આ ઝટકા મશીન પાછું એને વેચી દેવડતા ભાવમાં હા ઈ વાંધો નહીં લે હા હાથ ફેરો કરાવી નાખશી તો હવે આપણે લે આવો સરપંચ આવો એ વાલજીભાઈ તમે આમ ખેતર બાજુ આટો મારવા જાવ કે નહીં? હવે હું સરપંચ ક્યાં પગ ભાંગી ગયો તેદુલો નથી ગયો આ ગધુડો જાય છે રોજ
એ કીધું તું ખેતર જાશો હા તો મારું ઝટકા મશીન નથી કોક ચોરી ગયું છે લે બોલો. બસ ઝટકા મશીન કોક લઈને જ વહી ગયું ના કાંઈ છે જ નહીં બેટ ને એવું કાંઈ નથી અરે એ સરપંચ તમારું સોરાઈ ગયું અને અમે લાવ્યા ઝટકા મશીન આજે જ હતી. આ તમે લાવ્યા હા રોજડા ખાઈ જાય ચારથી હું કોઈ જાગે તું લઈ આવી. એ વાલજીભાઈ ઈ બધું રાવ દે આ ઝટકા મશીન મારું છે હે તમારું ક્યાંથી હોય અમે વેચાતું લાવ્યા. એ ભાઈ હાસુ બોલી જાઓ વેસા તો નથી લાવ્યા મારી વાડીમાંથી ચોરીને લાવ્યા ગજો હાસુ બોલી જા નાથી ચોર્યું કે નહીં એ સરપંચ હું કાંઈ આવા ધંધા થોડો કરું અને મારા બાપાએ મને 5,000 રોકડા આપ્યા હતા કે આ કીધું નવું ઝટકા મશીન લઈ આય તો હું સોરવા હું લેવા જાવ. પણ નવું લાવવાનું કીધું આ તો જૂનું છે એટલે જૂનું મારી વાડી જ લેનું આવ્યો ને તું એ સરપંચ તમારી વાડી સુધી હું પહોંચ્યો જ નથી. તો આ લાવ્યો ક્યાંથી રાજ્ય પાસેથી. એ ભાઈ રાઈજ આગળ થોડું ઝટકા મશીન છે એણે છે ને નવી જૂની ભંગાર વસ્તુ બધું ચાલુ કર્યું એણે ભંગારની દુકાન કરી એણે. હવે તું રાઈજા નામ દે ને એટલે તું તો સટકી જાય કે નહીં પણ એટલે એ- તું હાચું બોલી જા તને તો લાવ્યો તેની કાંઈ ના નથી પણ આ તો તારે બાપાને શરમે તને જવા દેશ બરોબર ને પણ એ સરપંચ એના વાડામાં જોયા હો ને એ હજી ખાટલા નાખીને બેઠો છે કેટલા લાવ્યો એ કેતો ખાલી 3,000 માં. 3,000 માં વીધી તું તો આ તો કાંઈ વાંધો નહીં હું રાજ્ય આગળ જાઉં જો રાજ્ય ખોટું બોલશે તો રાજ્યનો વારો અને જો તું ખોટું બોલીશ ને તો તારો વારો હો. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ. હાલે હલો આવો 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 મારા ભાઈ આવો ઓળખાઈ લઈ જાય ઓળખાઈ લઈ જાય. હલો આવી જાવ. હલો આ તો ઓળખાઈ લઈ જાય હો ભાઈ. એ રાજ્ય આ હું ચાલુ કર્યું હા, સરપંચ જો ને ગામમાંથી જૂની વસ્તુ લઈ લઉં અને પછી જેને કામનું હોય એ મારી પાસેથી લઈ જાય. કે કેવું છે હા તો પણ કઈ ઝટકા મશીન ને એવું નથી અહીંયા ઝટકા મશીન મારે જોતું હતું એ સરપંચ તમે થોડાક જ મોડા પડ્યા લ્યો. કેમ ઝટકા મશીન મસ્તીનું આવ્યું હતું. તો કોણ લઈ ગયું હવે એ તો વેચી દીધું. એ ભાઈ કોને વેચી દીધું હમણાં જ લઈ ગયા ગજુભાઈ. ગજુ વેચી દીધું હા કે વેચ્યું હા ઓય બાપા ઓય બાપા પણ હું છે સરપંચ. એમ નહીં એક તો મારી વાડીએથી પેલા ઝટકા મશીન ચોરી આવ્યો અને પછી અહીંયા બેઠો બેઠો ગામને વેચે છે એમ ને એ સરપંચ હું ક્યાંય સોરવા નથી ગયો. એ ભાઈ તે હમણે તો કીધું કે ઝટકા મશીન મેં ગજુને વેચ્યું તો એ ઝટકા મશીન મારી વાડીએથી ચોરાણું ઓય બાપા આવા ચોરીના ધંધા ચાલુ કર્યા એ સરપંચ હું આઈના શું મેં સોર્યું નથી આમ કહું છું. તો ઝટકા મશીન આવ્યું ક્યાંથી અહીંયા હવે એ મારા કઈ બધાના નામ ન દેવાના હોય કોણે વેચ્યું ને હું કર્યું એમ. કાંઈ વાંધો નહીં હમણાં કેસ કરું ને જો તને પોલીસ આગળ પકડાવી જ દો એ એવું ન કરતા સરપંચ. તો હાસુ બોલ તે જ ચોર્યું એમ એ મેં નથી સોર્યું. તો તું અહીંયા ઝટકા મશીન લાવ્યો ક્યાંથી એ સરપંચ હું તમને હાસું કહું પત્રી અહીંયા મને વેચી ગયો છે. હા હવે તું પત્રીનું નામ દે એટલે છે ને તું તો સટકી જાક ને ઈ મારે કાંઈ નહીં સાંભળવું ગજુન તે કેટલામાં ઝટકા મશીન વેચ્યું ઈ કે એ સરપંચ એમાં મારે થોડો ઘણો લાભ ભાઈ જાજામાં નથી વેચ્યું. વેચ્યું કેટલામાં ઈ કે ને એ 3,000 માં વેચ્યું. લાય મારે તારી કાંઈ વાત નથી સાંભળી 3,000 રૂપિયા લાય એ સરપંચ એ થોડા દેવાના હોય. ઓય બાપા આપું છું. લાય એક તો ચોરીના ધંધા ચાલુ કરે ને પાછું એવું કરે લાવ્યો છે આમાં ઘટે છે હવે નથી સરપંચ જો હાસુ બોલે એટલા કરતા ને આ 3,000 તો છે. હવે ધ્યાન રાખજે આવા ધંધા ન કરતો હા જોયું ને ભાઈ ઈમાનદારીથી ધંધો કરું ને તોય માર ખાવ. હવે આ કરતા તો પત્રીને પાર્ટનર રાખી લીધો હોત તો સારું હતું.